હેલો સ્ટુડન્ટ્સ, આપણે પ્રીવિયસ વિડીયોમાં એક્સરસાઇઝ 8.1 ના 1 to 5 ક્વેશ્ચન શીખ્યા હતા. હવે એનો 6th છે. એમાં શું આપ્યું છે કે ટ્રાયંગલ એબીસીમાં એ અને બી એવા એક્યુટ એંગલ છે, એટલે લઘુકોણો છે, એટલે 90 ડિગ્રીથી ઓછા આવે. અને બીજું આપે છે cos A = cos B. તો અને ફાઇન્ડ કરવાનું છે આપણે એંગલ A = એંગલ B. હવે cos A = cos B આપ્યું છે, પણ આપણને એવું નહીં કીધું કે ABC ટ્રાયંગલ રાઇટ એંગલ છે. તો એના માટે આપણે ABC ડ્રો કર્યો અને C પરથી પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરી AB પર, મીન્સ એને કહેવાય એલ્ટિટ્યુડ બનાવી દીધો, એટલે કે વેધ એટલે 90 ડિગ્રી બની ગયું. તો આ બંને ટ્રાયંગલ થઈ ગયા હવે રાઇટ એંગલ ટ્રાયંગલ. હવે આપણે એમાં cos A મૂકવાનું. તો અહીંયા cos A શું મળે આપણને? cos A = adjacent divided by hypotenuse, means AD by AC. અને છે અહીંયા cos B. cos B માટે આ ટ્રાયંગલ લેવાનું, કેમ કે એ આમાં છે. તો cos B શોધવું હોય શું મળે? adjacent divided by hypotenuse, means BD by BC. હવે આ બંને ટ્રાયંગલમાં મળી ગયા. હવે આ બંને શું આપે છે આપણને? ઇક્વલ આપે છે. તો શું થાય? AD = AC. હવે આ બંનેની લેફ્ટ સાઈડ ઇક્વલ હોય તો રાઈટ સાઈડ શું થાય? ઇક્વલ થાય. અહીંયા આપી છે ને ઇક્વલ, રાઈટ સાઈડ બંને ઇક્વલ થાય. તો AD by AC = BD by BC. હવે આપણે આ બંનેને ઇન્ટરચેન્જ કરી નાખવાના, કેમ કે AD અને AC બંને એક જ ટ્રાયંગલના છે અને આમાં BD અને BC એક જ ટ્રાયંગલના. આપણે એને અલગ અલગ લઈ લેવાના છે. એટલે થાય AD by, અહીંયા નીચે આવી જાય તો BD, અને ઉપર આવી જાય તો થાય AC by BC = આપણે K સપોઝ કરી લેવાનું. તો AD શું મળે આપણને? આવું BD આંજળું મલ્ટીપ્લાય થાય તો K × BD, K × અને આપણને AC શું મળે? K × BC. અને ઇક્વેશન નંબર 1 આપી દેવાનું. હવે આ બંને ટ્રાયંગલમાં પાછળ સપ્લાય કરવાનું. તો ઇન ટ્રાયંગલ CDA પાથોગોરસ સપ્લાય કરે તો હાઇપોટેનિયસ એટલે AC એનો સ્ક્વેર = AD² + CD². હવે બંને ટ્રાયંગલમાં CD લાઈન કોમન છે, એને આગળ લઈ લેવાની. એટલે CD² શું મળે આપણને? આમ આવે તો AC² - AD². આપણે AC² શું લાવ્યા હતા? AC KBC, KBC નો સ્ક્વેર માઈનસ AD શું લાવેલા આપણે? KBD. તો આમાં K² BC² માઈનસ K² BD², મીન્સ K² કોમન શું મળે? BC² માઈનસ BD², અને અહીંયા CD². અને ઇક્વેશન નંબર 2 અહીં એવું લખી દેવાનું કે ફ્રોમ ઇક્વેશન નંબર 1. બરાબર. હવે આ ટ્રાયંગલ લેવાનું. ઇન ટ્રાયંગલ CDB એના પાથોગોરસ સપ્લાય કરીએ તો હાઇપોટેન્યુસ શું આવે? BC. તો BC² = CD² + BD². બરાબર, CD² + BD². હવે આમાં બી CD છે, એ બી કોમન, એને બહાર લઈ લઈએ. શું આવે? BC² - BD². બરાબર. આની ઇક્વેશન નંબર 3. હવે આની બંને રાઈટ હેન્ડ સાઈડ કેવી આવી ગઈ? ઇક્વલ. તેની લેફ્ટ હેન્ડ સાઈડ કેવી થાય? ઇક્વલ થાય. લખવાનું અહીંયા ફ્રોમ ઇક્વેશન નંબર 2 and 3. આ બંને ઇક્વલ, મીન્સ K² × BC² - BD² = BC² - BD². બંનેમાં ઇક્વલ ટુ ની બંને બાજુ આ બંને કેવા છે? સેમ છે. તે બંને કેન્સલ થઈ જાય. તો K² શું મળે? આ બાજુ કશું નથી એટલે 1. તો K શું મળે આપણને? 1 મળે. તો K1 મળે તેની વેલ્યુ આપણે આમાં મૂકી દેવાની. તો શું થાય? AD = K ની વેલ્યુ 1 છે તો BD, અને અહીંયા શું મળે? AC = BC. આ મેઇન છે. હવે આ ટ્રાયંગલમાં AC અને BC સેમ થઈ જાય. એટલે કોઈ પણ ટ્રાયંગલમાં બે સાઈડ સેમ હોય એને કહેવાય આઇસોસેલેસ. બરાબર છે. આઇસોસેલેસ ટ્રાયંગલમાં શું હોય? બે એંગલ, એના ઓપોઝિટ એંગલ કેવા હોય? સેમ હોય. જે બે સાઈડ હોય એના ઓપોઝિટ એંગલ. તો એમાં વચ્ચે આપણે હવે આ એને ભૂલી જવાનું. ઇન ટ્રાયંગલ ABC AC = BC. therefore એંગલ ઓપોઝિટ સાઈડના ઓપોઝિટ એંગલ કેવા હોય? સેમ હોય. જેમ કે AC અને અહીંયા BC છે, એનો ઓપોઝિટ એંગલ B છે અને આનું એંગલ A છે, આની સામેનું. તો શું કહેવાય? એંગલ A = એંગલ B. થઈ ગયું. ક્વેશ્ચન 7. હવે એમાં આપી છે cot θ = 7/8 આપે છે અને આપણે ફાઇન્ડ આટલું કરવાનું છે. તો આપણે એક ટ્રાયંગલ ABC કન્સિડર કર્યો, એમાં B 90 ડિગ્રી અને θ લીધો આપણે C ને. તો એને બી લેવાય. આન્સર તો કમ્પ્લીટ આવી જશે. C ને લીધો તો આપણને cot θ શું આપી છે? હવે
cot theta is equal to 7/8. હવે થીટા આપણે આવી તો cot theta શું કહેવાય? એડજન્સન્ટ અપોન ઓપોઝિટ. એડજન્સન્ટ શું છે? BC મીન્સ BC બાય AB is equal to 7/8. તો એને કે આપણે કન્સિડર કરી દઈએ તો શું આવે? BC is equal to 7k અને AB is equal to 8k. આ 7k અને 8k મળી ગયો. 7k અને 8k. હવે આપણે શું લાવવાનું છે? સાઇન અને કોસ. સાઇન અને કોસમાં હાઇપોટેન્યુસ તો આવવાના જ છે. એના માટે આપણે શું ફાઇન્ડ કરવું પડશે? હાઇપોટેન્યુસ. એના માટે પાયથાગોરસ અપ્લાય કરી દેવાનું. તો ઇન ટ્રાયેંગલ ABC પાયથાગોરસ અપ્લાય શું મળે આપણને? AC square is equal to AB square plus BC square. AB square શું છે આપણી પાસે? AB શું છે આપણી પાસે? 8 એટલે 8k plus 7k. 8 નો સ્ક્વેર થાય 64 અને આનો થાય 49. બેનું એડિશન કરી દેવાનું. 4 + 9 3 6 + 4 + 1 બરાબર શું છે? AC સ્ક્વેર. તો આપણે બંને બાજુ અંડર રૂટ લેવાનું. 113 તો પ્યોર રૂટ છે નહીં કોઈનું પ્યોર સ્ક્વેર છે નહીં, તો એના અંડર રૂટમાં લઈ લેવાનું અને કે બહાર આવે. બરાબર છે? આપણને AC આટલા મળી ગયા. હવે સાઇન અને કોસ ફાઇન્ડ કરવાના. કેમ કે 1 + સાઇન છે 1 - સાઇન છે, એમાં એની વેલ્યુ પુટ કરી દેવાની. સાઇન થીટા શું મળે આપણને? ઓપોઝિટ ડિવાઇડ બાય એડજસન્ટ મીન્સ AB અરે હાઇપોટેન્યુસ એટલે AB બાય AC. AB કેટલા છે? 8k ડિવાઇડ બાય √113 into k મીન્સ k કેન્સલ થાય તો શું મળે આપણને? 8/√113. બરાબર છે? અને cos થીટા એ શું મળે આપણને? BC બાય AC એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. આ તો 7k અને √113 into k બહાર છે. બરાબર છે? k કેન્સલ તો શું મળે આપણને? 7 ડિવાઇડ બાય √113. બરાબર? હવે આ બંનેની વેલ્યુ આપણે આમાં મૂકી દેવાની. ફર્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે આપણે? 1 + sin થીટા 1 - sin થીટા 1 + cos થીટા અને 1 - cos થીટા. શું વેલ્યુ છે એની? 1 + sin થીટા મીન્સ 1 + sin થીટા શું છે? 8/√113. એક કામ કરીએ એના કરતાં આ અંડર રૂટ છે એના કરતાં કાઢી દઈએ ને તો આ બંનેને મલ્ટીપ્લાય કરવાના શું મળે? અંદર 1 + sin 1 - sin આપણે આવ્યું હતું 9th માં x + y x - y તો સ્ક્વેર હતા આપણે x² - y². તેના આપણે કરતા શું આવે? 1 - sin² થીટા અને અહીંયા આવે 1 - cos² થીટા. આ ઈઝી પડે તમને. તો એમાં હવે શું કરવાનું? 1 - એવું ને sin² એટલે એનું સ્ક્વેર બનાવવાનું. તો શું મળે? 8 નો સ્ક્વેર 64 અને ડિવાઇડ બાય 113. અંડર રૂટ નીકળી જાય સ્ક્વેર કરે તો. અને અહીંયા આવે 1 - 7 નો સ્ક્વેર એટલે 49 અને અંડર રૂટ 113 માં અંડર રૂટ નીકળી જાય. હવે એલસીએમ લઈ લેવાનો. લસા 113 આમ ઉપર આવી જાય -64 ડિવાઇડ બાય 1/3 બંનેમાં છે તો ઉપર નીચે કેન્સલ થઈ જાય અને 113 ઉપર આવી જાય 113 - 49. 113 - 64 એટલે આવી જશે 49 અને 113 - 49 આવી જશે 64. આ આપણો આનો ફર્સ્ટ આન્સર આવી ગયો. ઉપર નીચે તો આપણે કશું કેન્સલ નહીં થાય. અને હવે સેકન્ડમાં શું કીધું આપણને? cot² થીટા. એ તો ઈઝી જ છે. આપણને cot ની વેલ્યુ તો આપણને આપી જ છે 7/8. ડાયરેક્ટ એનો સ્ક્વેર કરી નાખવાનો. 7 નો 49 અને આનો 64 આવી ગયો આન્સર. હવે ક્વેશ્ચન નંબર 8 આપી છે આપણને 3 cot A is equal to 4 મીન્સ cot A is equal to શું મળે આપણને? 4/3. બરાબર છે? તો આપણને એક ટ્રાયેંગલ લીધો ABC, એમાં A એંગલ લીધો. cot A is equal to 4/3 મીન્સ એડજસન્ટ અપોન ઓપોઝિટ એટલે મળે આપણને AB બાય BC is equal to 4/3 is equal to આપણે k સપોઝ કરી લેવાનું. k સપોઝ કરીએ તો શું મળે? AB is equal to 4k and BC is equal to 3k. આ 4k 3k મળી ગયું. હવે AC શોધવાનું હાઇપોટેન્યુસ તો પાયથાગોરસ અપ્લાય કરી દેવાનું. ઇન ટ્રાયેંગલ ABC AC² is equal to AB² plus BC². આમાં તો ડાયરેક્ટ કરી દેવાનું. 4k છે AB એનો સ્ક્વેર કરે તો શું મળે આપણને? 16k². BC છે 3k એનો સ્ક્વેર કરે તો શું મળે આપણને? 9k². 16 + 9 એટલે 25k². આપણને AC² મળી ગયો. AC શોધવો તો આનો અંડર રૂટ એટલે આપણને 5k. AC 5k મળી ગયો. AB BC છે આપણી પાસે. હવે આપણે આ પ્રૂવ કરવાનું છે. આ શું કરવાનું છે આપણે? પ્રૂવ.
આટલું આપ્યું હતું આપણને. હવે આ પ્રૂવ કરવાનું છે કે LHS ઇક્વલ ટુ RHS. એને આપણે અલગ અલગ લઈ લઈશું, પણ એના માટે આપણે tan, sin અને cos જોઈશે. તો પહેલા આપણે ફાઇન્ડ કરી દઈશું. sin A ઇક્વલ ટુ શું મળે? ઓપોઝિટ ડિવાઇડ બાય હાઇપોટેન્યુસ, એટલે BC બાય AC. BC છે આપણી પાસે 3k, 3k બાય 5k. આ બંને ગયા તો શું મળે આપણને? 3/5. cos A શું મળે આપણને? એડજસન્ટ અપોન ઓપોઝિટ મીન્સ AB બાય AC. તો આ છે 4k અને આ છે 5k. k કેન્સલ, શું મળે આપણને? 4/5. cos A મળી ગયો. હવે tan A સૌથી ઈઝી છે, કોટ આપણને આપી છે, એનું રેસિપ્રોકલ એટલે ઊંધું કરવાનું. શું મળે આપણને? 3/4. બસ. હવે LHS અને RHS છે, એને અલગ અલગ ફાઇન્ડ કરી નાખવાના, એની વેલ્યુ શોધી કરવાની. તો LHS લેવાનું ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર A ડિવાઇડ બાય 1 પ્લસ tan સ્ક્વેર A. 1 માઇનસ tan સ્ક્વેર, tan છે 3/4 એટલે 9/16. LCM લેવાનું, 16 ઉપર આવે એટલે 16 માઇનસ 9. અને બંનેમાં નીચે કેવા છે? છેદ સરખા છે એટલે નીચે ઉડી જશે. એ પણ 16 પ્લસ 9 થઈ જશે. 16 માઇનસ 9 એટલે 7/25 પ્લસ કરી દો. આપણને શું મળ્યું? LHS મળી. હવે આપણે RHS ફાઇન્ડ કરી દેવાની. cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A. cos સ્ક્વેર છે આપણી પાસે 4/5 અને સ્ક્વેર કરીએ એટલે શું મળે આપણને? 16/25. અને આ છે 3/5 નો સ્ક્વેર એટલે 9/25. ઈઝી છે 16. હવે નીચે બંનેમાં કેવા છે? સેમ છે. તો LCM એનું એ જ આવશે 25 અને ઉપર આવશે માઇનસ 16 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ મળે આપણને 7/25. બંને સેમ આવી ગયા. તો આ પ્રૂફ થઈ ગયું. પ્રૂફ થઈ ગયું લખી દેવાનું. ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ ગયું. હવે ક્વેશ્ચન નંબર 9. ઇન ટ્રાયંગલ ABC એંગલ B ઇઝ 90 આપેલો છે, એટલે 90 લઈ લીધો. હવે tan A ઇઝ ઇક્વલ ટુ 1/√3 આપેલો છે, એટલે tan A ઇઝ ઇક્વલ ટુ 1/√3. tan એટલે શું કહેવાય? ઓપોઝિટ ડિવાઇડ બાય એડજસન્ટ મીન્સ BC બાય AB ઇઝ ઇક્વલ ટુ 1/√3 ઇઝ ઇક્વલ ટુ આપણે k લઈ લેવાનો. સપોઝ તો BC શું મળે આપણને? 1 × k એટલે k અને AB ઇઝ ઇક્વલ ટુ √3 × k. હવે આપણને આ મળી ગયા તો આપણને હાઇપોટેન્યુસ બાકી રહ્યો. એ શું નીકળવાનું? ઇન ટ્રાયંગલ ABC AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB શું છે? એકલો k √3 × k છે, એટલે √3 × k આખાનો સ્ક્વેર. BC તો k જ છે એટલે k સ્ક્વેર. √3 નો સ્ક્વેર 3 અને k નો k સ્ક્વેર, 3k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4k સ્ક્વેર. તો AC શું મળે આપણને? બંને બાજુ અંડર રૂટ લેવાનું. 4 નો અંડર રૂટ 2 અને k સ્ક્વેર નું k. તો AC આપણને 2k મળી ગયા. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? sin A cos C પ્લસ cos A sin C, અને cos A cos C માઇનસ sin A cos sin C. ને આપણે sin A cos A અને sin C ને cos C ફાઇન્ડ કરવા પડશે, બરાબર છે? તો સૌથી પહેલા sin A મીન્સ A ની ઓપોઝિટ BC બાય AC હાઇપોટેન્યુસ. BC શું છે? k અને AC શું છે? 2k. આ બંને ગયા તો શું આવે? 1/2 ઉપર કશું ના રહ્યું એટલે. હવે આવશે cos A એટલે AB બાય AC, એટલે આવે અહીંયા છે √3k બાય 2k. આ બંને કેન્સલ તો શું મળે? √3/2. બરાબર. હવે A વાળા થઈ ગયા. હવે C ને વાળો શું ફાઇન્ડ કરવાનું છે? sin C અને cos C. sin C એટલે C માં એની ઓપોઝિટ AB બાય AC સેમ આના જેવું જ છે, તો ડાયરેક્ટ કરી લખી દેવાની √3/2 અને અહીંયા આવશે cos C. cos C આના જેવું હશે BC બાય AC એડજસન્ટ અપોન ઓપોઝિટ મીન્સ આ જે હતું એટલે આવશે આનો આન્સર 1/2. ચારે ચાર વેલ્યુ મળી ગઈ. હવે આમાં પુટ કરી દેવાની. sin A cos C માઇનસ cos A sin C ઇઝ ઇક્વલ ટુ sin A કેટલા આપે છે આપણને? કેટલા લાવ્યા આપણે? 1/2. cos C એ પણ 1/2 માઇનસ cos A √3/2 અને મલ્ટીપ્લાયમાં sin C એ પણ √3/2
તો 1/2 મીન્સ એનું મલ્ટીપ્લાય 1/4. આમાં √3 × √3 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર એટલે 3 થઈ જાય, અને 2 2 ઝા 4. એ પ્લસ છે, બરાબર છે. તો હવે નીચે 4 4 સેમ થઈ ગયું, તો શું થાય? એલસીએમ લેવાનું 4 અને 3 + 4 4, 4/4 એટલે 1. અને સેકન્ડ હવે બીજું શું આપી છે આપણને? શું લાવવાનું છે? cos A cos C minus sin A sin C. cos A cos C minus sin A sin C. cos A છે આપણી પાસે √3/2 ઇન્ટુ cos C છે 1/2 અને sin A છે 1/2, sin C છે √3/2. જો બંને બાજુ દેખાય છે સેમ જ છે, ડાયરેક્ટ ઉડાવો તો ઉડી જાય, પણ ના ઉડે તો વાંધો નહીં. ઉપર નીચે √3 અને નીચે અહીંયા 4 અને અહીંયા બી જ આવશે √3/4. આ બંને ઉડી જાય તો આન્સર શું આવે? અહીંયા 0 અને અહીંયા 1. હવે ક્વેશ્ચન નંબર 10. એમાં આપી છે ટ્રાયેંગલ PQR માં Q 90 ડિગ્રી છે, ફિગર ડ્રો કરી દીધી, અને આપી છે PR + QR = 25 અને PQ = 5. તો આપણે ફાઇન્ડ sin P cos P અને tan P વિથ રિસ્પેક્ટ ટુ P ફાઇન્ડ કરવાના છે. તો સૌથી પહેલા આપણને શું આપ્યું છે? PQ = 5 and PR + QR = 25. તો આપણે આ બેનું એડિશન આપ્યું છે. તમારે કોઈને એક સપોઝ કરો તો ચાલે, તમે ના કરો તો પણ ચાલશે. ડાયરેક્ટ કરવું હોય આપણે તો શું થાય? ટ્રાયેંગલ PQR નો પાછળ સપ્લાય કરી દેવાનો ઇન ટ્રાયેંગલ PQR. શું થાય? PR² = PQ² + QR². PR² એવા ને એવા, PQ કેટલા આપે છે આપણને? 5 પ્લસ QR આપણને શું મળે? આપણે આમ લઈ લઈએ અને અહીંયા તો શું મળે? QR = 25 - PR. તેની વેલ્યુ મૂકી દેવાની. શું મળે આપણને? 25 - PR એનો હોલ સ્ક્વેર. તો PR² શું મળે? 25 પ્લસ આ ગયું x - y નો હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા. શું થાય? A² - 2AB x² - 2xy + y². મીન્સ 25 નો સ્ક્વેર આવે 625 માઇનસ 2 × 25 એટલે 50 × PR એટલે 50 PR પ્લસ PR નો સ્ક્વેર. હવે એનું એડિશન તો શું આવે? 650 માઇનસ 50 PR પ્લસ PR નો સ્ક્વેર. આમાં સામસામે કેન્સલ થઈ ગયા, અહીંયા બી પ્લસ છે ને બી પ્લસ મળશે. સામસામે કેન્સલ તો શું મળે? 50 PR આમાં આવી જાય, માઇનસ છે તો પ્લસ થઈ જાય = 650. તો PR ફાઇન્ડ કરવો હોય આપણે તો 650 ડિવાઇડ બાય આ 50 છે નીચે આવી જાય. 5 13 છે તો PR આપણને શું મળે? 13. તો QR મળી જાય. QR શું મળે? PR માં 25 - PR = 12. PQ મળી ગયો આપણને 5, આ 12 અને આ 13. તો હવે આપણે sin P cos P tan P મળી જાય. sin P શું થાય? sin with respect to angle P. sin P એટલે ઓપોઝિટ ડિવાઇડ બાય એપરન્સ, એટલે QR by PR = QR છે 12 અને PR છે 13. મળી ગયો. cos P થાય એડજસ્ટન્ટ એટલે PQ by PR ડિવાઇડ બાય હાઇપોટેન્યુસ. PQ આપણે 5 હતા અને આ 13 અને એ રીતે NP. આ બીજી છે ઓપોઝિટ ડિવાઇડ બાય હાઇપોટેન્યુસ એટલે QR/PQ. QR છે આપણી પાસે 12 અને આ છે 5. હવે એક્સરસાઇઝ 8.1 એનો લાસ્ટ છે ક્વેશ્ચન નંબર 11. ટ્રુ ઓર ફોલ્સ છે. આ તમને મેઇન છે કે તમને નાના ક્વેશ્ચનમાં પૂછી શકે છે, 10th માં તમને પૂછી શકે. તો ફર્સ્ટ શું કહે છે કે tan A is less than 1 always. મીન્સ એટલે મેં એવું ક્વેશ્ચન છે કે tan A ની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન 1 હોય, હા કે ના? હવે tan A ની વેલ્યુ તમે યાદ કરો, મેં આગળ આના પ્રીવિયસ સમમાં જ કરાવ્યું હતું, લાસ્ટ સમમાં, કે tan A = 12/5 આન્સર આવ્યો હતો. હવે આન્સર સાચો હશે તો આવ્યો હશે ને? તો આન્સર આવ્યો તો એ લેસ ધેન 1 છે નથી. ઉપર શું છે? વધારે છે 5 કરતાં, નીચે ઓછું છે તે કહેવાય ગ્રેટર ધેન 1 કહેવાય, બરાબર ને? એને શું કહેવાય? આની વેલ્યુ કહેવાય ગ્રેટર ધેન 1, પણ આ છે આપણે શું કીધું? લેસ ધેન 1. તો આ એક જે આ વેલ્યુ હોય એ તો ખોટી પડી આવે, તો એને શું કહેવાય? આન્સર શું આવે? ફોલ્સ. સેકન્ડ શું કહે છે? sec A = 12/5 for angle A. કોઈ એક એંગલ A માટે sec A ની વેલ્યુ 12/5 આવી શકે?
તો આપણે સેકન્ડ શું કહેવાય છે? હાઇપોટેનિયસ ડિવાઇડ બાય એડજસન્ટ, બરાબર ને? શું કહેવાય ને? હાઇપોટેનિયસ ડિવાઇડ બાય એડજસન્ટ. હવે હાઇપોટેનિયસ શું છે? 12 અને એડજસન્ટ 5. હવે હાઇપોટેનિયસ ઓલવેઝ બિગર થાય અને એડજસન્ટ એના કરતાં ઓછો હોય, તો આ બી સાચું થાય, ટ્રુ સાચું થાય ને? 12/5. હવે કોસેકન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ cos A. શું કહે છે એમાં? કોસેકન્ટ ઓફ એંગલ A ઇઝ ઇક્વલ ટુ cos A. મેં તમને સ્ટાર્ટિંગમાં ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણાવ્યું હતું કે કોસેકન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું થાય? cosec A થાય, નોટ cos A. cos A એટલે શું કહેવાય? કોસાઇન ઓફ A. આપણે શું આપ્યું હતું? કોસેકન્ટ એટલે શું કહેવાય એને? ફોલ્સ. હવે ફોર્થ શું આવ્યું છે? એ લોકો અંદર એવું આપ્યું છે કોટ અને A એ બેનું મલ્ટીપ્લાય થાય કોટ A. આપણને એવું આપ્યું છે. આપણને કોટ A ને શું શીખવાડ્યું હતું? કે કોટેન્જન્ટ ઓફ એંગલ A એ કે કોટ અને A નો મલ્ટીપ્લાય નથી, એને શું કહેવાય? ફોલ્સ. અને લાસ્ટ છે 5th sin θ is equal to 4/3 પોસિબલ ઓર નોટ. sin θ એટલે શું કહેવાય? ઓપોઝિટ ડિવાઇડ બાય હાઇપોટેનિયસ. તો ઓપોઝિટ આપણો શું આવ્યો? 4 અને હાઇપોટેનિયસ શું આવ્યો? 3. કોઈ દિવસ હાઇપોટેનિયસ એ બીજી સાઈડ કરતાં ઓછો હોય, લેસ ધેન ના હોય ને? 3 એમાં નાનો છે, 4 મોટો છે, એટલે ઓપોઝિટ 4 મળે અને હાઇપોટેનિયસ 3. ઓપોઝિટ ઇઝ ઓલવેઝ લેસ ધેન હાઇપોટેનિયસ. તો 4 લેસ ધેન 3 કહેવાય? ના કહેવાય. તો મેં એક લાઈન કરી દીધી, કેન્સલ. એટલે શું કહેવાય એને? ફોલ્સ. હવે એક્સરસાઇઝ 8.1 ફિનિશ થઈ ગઈ. હવે નેક્સ્ટ વિડીયોમાં હું 8.2 મૂકીશ, એટલે તમને સ્ટાર્ટ કરીશ. હવે તમને આ કોઈ 8.1માં કંઈ ક્વેરી હોય આના રિલેટેડ, તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. હું તમારી એક ક્વેરી દૂર કરી દઈશ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, અને કોઈ નવા હોય તમે વિડીયો જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.